પડશે. પણ હવે ખબર પડતી નહીં મને. પૂરા જોડે જ જવું પડશે. પૂરા એક ઠેકાણું પાણી નહીં ને મજા ડખા રહી ગયા છે મારો. તો જવા રાખો. કોઈ ઠેકાણ આવશે નહીં માનો. તું આવી ને ઊંચું થશે ના થાય બે કઈ આગળ થયું નહીં થયું શું કરવા આવ્યા આમાં થયું એવું ને સારું પેલો અલે આ મારું બેઠું તું જો આ હોશિયાર કહેવાય હા હતા હું તો અહીં તાપવા ઉભો થયો તો આ તો સારું થયું મેં પકડીને બેઠો તો ને કાં તો ઊંધો કરી નાખું તું મને ઓહો એવું હતું ને ઓહો સારું તે શું કરવા આવ્યા હતા પેલો હાથનું જે હાથનું આપણે મેં તને નતું કીધું એટલે હા એનું તે તમે કહું કર્યું જ ના કર્યું એટલે હું કરો ફૂડા ચાલ જ નહીં આવતો મારો મને નહીં આવવા દે આ થયું ચાલ નહીં આવવા દે મને એવું લાગે કોઈ બેહોજી કરે બોલો એ હાથ છે ને રાતે ઊંઘવા જ નહીં દેતો મને આમ વોશ બંધ કરું તરત હાથ ખાઈ જાય એનો હા હું મને નહીં બીવાતું હારું પણ તમે છો હતા મારા હંગાર પણ હું નતો પણ મને તો બીવાતું તમારે તમને પહેલી વખત તમારી એમ જેલમાં હું વાવા માંડ્યો ને તાનનો મને હારીએ તો બહુ મને હેરાન કરી છે એમ તો કોઈને વાત કરતી જ નથી કરી પણ તમે કહેતા હતા કે હું કોઈક મોટા માણસો હોય એમને પૂછી જોઈએ લે બાપા બધા ગામરે હું તો પૂછી ગયો ફોન કરી નહીં મેર આવે ને તો મેરે જ નહીં આવતો હવે તો મુય કંટાળ્યો શું કરું આના તો અમે હવે તો બલુબારી કહેવાય ને બહાર જવાનું આજે બાદ જઈ રે આજે બહાર આને જ કહેવાય છે આ બધું આપણે વાત કરી હતી હું પૂછવા દેખો બહાર ગયા હું તો કરું શું કરું તો એમ થાય મને આનો નિકાલ તો હવે આખું પહેલે લેવું પડવાનું પેલું શું કે પહેલે નહીં આપણું પેલું આખું કહાની જેવું હતું ના કહાની પહેલે કહાની અહીં વાગે નહીં લેવું પડે બેહવાનું લાવો ને યાર કોઈ બેહો કોઈ કે ધૂનો આવી છે યાર મને સારું છે ને રાત પડી ને એટલે જ આવી છે યાર હાથ હવે વાગે નહીં લેવું પડે રાઠે ઊંધી આવે ને હા એવી મોટી કહાની હે વાળી શું કરશું અકીરા બોલાવું કાં તો કા બાજુ તારો આવો હ લઈ મને તો પેલા રઘુભા બાજુ જવા દે ને બેહવા તમે ઘરે કંટાળ્યો લઈ એમના બાજુ જોડે જઈને બેહવા દે થોડી વાતો કરીએ ચમનું કર્યું પેલાનું કેમ ફોન કરવાનો રહી ગયો એને બોલાવે મજા આવે લે હું મજા આવી યાર રાતે ઊંઘ નહીં આવતી તું યાર મજા આવી કરી ભૂડા તું તે એટલે હવે બે હાથ કહું થોડા ગપ્પા માર લઈએ શું કરો લે આ જો અંભાર તો વાની નામ લીધું ને શેતાન હાજર બસ ને આવું જ પડે ને ચમનું આવું નહીં ગમતું તમને કેરા ભાઈ એવું ગમતું તો ને એટલે એવું નહીં હું એવું નહીં કહેતો કે નહીં ગમતું એમ તો તું આવ્યો તે સારું થયું એમ આમ તમારું નામ લીધું ને હાજર થઈ જાય એમ પેલું નહીં કહેતા શું કે આવડતા તમારી બધી 100 વર્ષ જીવો સારું કહેવાય લો તો તાન કેવું કરો? કેટલું જીવવું હે સારું કહેવાય પાહા એમ કે તો જીવ એટલે આ એ ડોહા છે આ ડોહા હવે કોક મરવાનું પૂછ્યો લાવો એટલે આ તારી ના મરાય લે શું કરવાનું હતું ને તારે એટલે આજુ તો બધું ઘણું બધું કરવાનું હોય. એ કીડા એટલે ધૂણો આવા બાજુ તો હું કહું આ બાજુ આવી તું ના ના ચાલશે હે અહીં ચાલશે આપણે જે પેલું મેં હાથની વાત નથી કરી ઓ મારું હારું રાતે ઊંઘું હોય ને તરત આવી જાય યાર તમારા સપનામાં આવે હજી આવે હજી આવી નહીં ચાલ મેં તું હારું અમારામાં તો નહીં આવતું ભાઈ મારે તો નહીં. એટલે આ રઘુભા શું કહું ખબર હે બોલો ને ઓ આમનું ખેતર હે ને એટલે જ એમને સપનામાં આવતા હે તો એક કામ કરો તાન બહુ બોલો આજે ના હોય તો આપણે મોટો મરવા જઈએ એ બાજુ બધા ભેગા થઈ એવી ત્યાં તો નહીં મેર આવતો લે એમ તો કાપલો મારા બે શેતર અંડર વાહી એવડી તો મોટો મરવા નહીં તમે પોણી વાળો ને હા આજે આગળ આપણે બેસીએ સદ રાખીએ શું થાય ઓયા તો અરે નોટો બેઠી લાગે આ બાજુ ઓય નોટો બેસી હોય
આમ તો ઉપરે હી પાવરો લઈને એ ઓનું પાણી ચાલુ હોય ને અને બોલવાનું ચૂટ બેઠા ફાટ તાણ ખડી નોટો બેહી એમ કે. નોટો લાગી હતા ને નોટો છે એટલે નોટો જો કામ વગર ના બેઠા હો અમે જો વગરના કદી ના બેહીએ તને ખબર હે તો કોમ હોય ને તો જ હું બેહું તને ખબર તો હી એવું આ તો એવું થયું ને પાણી ચાલુ હતું તો કોઈ લઈને ગમો જતા પાણી વાળવા ના જવાય હવે તો અમને પૂછી જાવ પાણી તમારા બાપાએ જમીન નહીં રાખી હોય એટલે જમીન તો ઘણી જમીન તો બધી માર 50 વીઘા પડી છે તો માર તો જવું પડે પાણી વાળવા તો અને ઘઉં એ આ ગફુન તો શું થયું હું તને ઓલી વખત કઈ નતો આવ્યો શું થયું ખબર હે એટલે આ તો પેલું દોડ્યું ની ની વાત એમ તો હુઈ હતો એવું તો મારે અવાજ આવ્યો તો કશું ના હોય એટલે આને હુવા નહીં દેતું પણ રાતે સપનામાં જાય કરવાનો એટલે તરત આ થઈ જાય જો દોડ્યુંની વાત તો એક વાત કહું એ રાતે મેં તને ફોન કરતો ને કહાની તો ખબર તું તને કોઈ આવું લાગી હા. તો તું આવી જજે એમ ઘરે મને આયો તો ખરો પણ મને તો એવું થયું કે હવે મારે ખેતર હું કમ આવે તારા ખેતર થતું તું મારો બેટો ખરેખર એ તોરી નેકરો હો આરો જ નેકરો હોય ને એવું જ લાગ્યું મને ના લ્યા મારે એવું 2-3 વખત આના ખેતર થયું ને એટલે હું બંધ કરી નાખ્યું આના ખેતર જવાનું પછી હું આમ આના રઘુભાઈ ના ખેતર થઈને આવતો રહ્યો તો હું કહું પણ હું રોજી હિન જ જવું ખબર હમણાં આમ દેતો અમે કપેલો હાથ ને કરી દો દેતો અમે હાથ શું તમે આ લાગા સપના જોવો શું એટલે સપના નહીં યાર દોડીને આવતા રહેતા સીધા આમાં જ આવી રહ્યા દેતો અમે હાથ નીકળ આવી તમે વાતો ના એટલે કરશો અમને ના બનાવશો પાણી વારવા નહીં મોકલવા એમ કયો ના પીવડાવો છો મને અરે કાબલા હું તને જે કહીએ અમે સાચું કહીએ લે તને હારા માટે કહીએ અમે કોને તો ભાઈ વિશ્વાસ જ નહીં બેસતો મારા ઉપર તો મને ખબર હું પાણી વારવા જાઉં ને એટલે આવી વાતો કરે ને એટલે કાપુ બી ના જાય નહીં ને એટલે હોવા અરે કાબલા એવું નહીં તો શું છે તો તું અમાર વાહન અરે અમે તારા હારા માટે કહીએ ઈ કાપો જેવો તો બીવું જ ને ગમે તો હાથ આવે હાર તને મારા ખેતરે થઈને જા ના તા ખેતર હું નહીં જવાનું હું આ ગોભાઈ ના ખેતરે જઈને જઈશ એમ તો નહીં જતો પાછો બિયા તો નહીં તો જાના એકવાર ખાવો પડે તને એટલે પણ ઈ કેવું ખબર દેખાતું નહીં છમ કરતું નીકળી જાય આ દેખાતું હોય ને હમણાં કે પક્કું. હું નહીં બિયાતો અને અત્યારે કે સમ કરીને નીકળી ખબર હે રઘુબા મને ખબર હે કે પરચો મળી ગયેલો છે એટલે પરચો મળે છે પણ હામું દેખાતું હોય તો ઈ નીકળે ને કશું દેખાતું જ નહીં હું નીકળવાનું તો પછી તને હું કહું એમ કે મને બીક નહીં નહીં લે તને અરે નહીં લે પીતો આજ તો નહીં પીતો મને ખબર હે કે પાણી વાળવા જવાનું હોય ને તે નહીં પીતો આજે ના કે ખબર એક કામ કરો અથવા તમે હે ને પાણી વાળવા જવાનું કહો ને પાણી તો વાળું જ પડશે તો પાણી વાળવા તો તમે જાઓ પણ અમે ગપુમના ખેતરે જશું ચમ કે હા હાથનું પેલું હારું આ ચેક કરવું આ તો ટ્રાય કરવા દઉં આ હમણાં દેખ રહી કે નહીં ને જોડે જ ખેતર હા ઓહો આવી વાતો કરો છો ગોળા જેવી તમે આની વાતોમાં આવીને તમે બીવો હો એક કાબા એક કામ કર પીવા આમ તો જો. તું હોત ને તોય બી જા આમનું ખેતર જોડે જ છે મારું ખેતર જોડે છે હું તમને આખી રાત પાણી વાળે જો મને એવું થાય ને તો અહીંયા આવું નહીં આખી રાત પાણી નહીં વાળવું કે હું અહીં તો ચો તું આવું પાણી ચાલુ કર ના ઘરે અકેલા તું પાણી ચાલુ કર અને 2-3 માં મેલી અને અમે ઓના જ ખેતરે જઈએ તું અહીંયા આગળ આતો રે એક કામ હા કર ભાઈ કરાય તો આ છે ને આપણે ચેક કરીએ આ હા હું મારું પાણી મેલું ઊંચી ઉડતા આવું એટલે 2-3 માં તોડી ના એમ કહું ચમ હમ તો પછી કલાક પછી પાહો જજે એવું દૂધ બે ત્રણ માં મેળાવે તો 5-6 માં ઠોકી નાખી એવું ના કરે ઓના તો પાછું ખેતર બહુ આલુ છે ઓવી ભૂંડિયા જેવા તમને ખબર ભૂંડિયા જેવા આવા હું ખાય છે મારા ઘઉંના આમાં ઉઘાડી દે તો મારા ઘઉંના એટલે આ 15-20 મિનિટમાં કશું ના થઈ જાય તારું ખાઈ જાય બધું શું ખાઈ ના જાય ભૂંડિયા તમે જોયા છો ટોળા આવે ઓહો તારા એકલા ખેતરમાં જ આવે હ અમાર ખેતરમાં નહીં અમારા ખેતર આવતા જ નહીં તમારે બધા ના હોય તો હું શું કરું તમે હાચવા જાઓ મારા તો તઈ ખબર ખૂણે પડે. હાચવાનું અમાર ના આવે આમના ખેતર આખો એક ટોળો એવો નીકળ્યો હતો ને મારા આમના ખેતર ઉડો થઈને મારા ખેતરમાં ઉડો તો નીકળ્યો હતો મારા ખેતરમાં પગ હાચવાય નહીં આવતા રહ્યો ને હાચવાય નહીં આવતા. મને હીરો જ પરચો મળી ગયેલો એક ઘઉંનું ડાળખી નહીં પડેલી મારા ખેતરમાં બોલો હું જોઉં છું સવારે જ જઈને આવ્યો પાછું હું હું ખેતરે જઈને જોઉં યાર. મને શું એવું લાગે તો કે આજે અમે એ બાજુ જઈએ એટલે મળીએ ભેગા થઈ મારા ખેતરે જ છીએ અમે હો ને આ તો આવજો તો મારે પાણી ચાલુ છે એ ચાલીને હું હું કહું ખબર મને જ્યાં પરચો બતાવશી ને તાનું મને ખબર પડશે આ ભાઈ ધોતી લેવાય રહેવાનું નહીં
પણ આ તો બધું સીને રખાતું હે બહુ અભિમાનકારી છે યારો છે ને આ કાપનો છે ને બહુ અભિમાનકારી છે મારો બેટો બીઆઈ છે પણ હા ને કહેતો નહીં હા. મારા હારા મને બીવડાવવાનું કહેતો હતા લે આમ હાથ નીકળશે ને તેમ નીકળશે એટલે આ તો કાપો છે નીકળતો હોય ઠંડી ઠંડી બહુ ઠંડી પડે છે એ ભગવાન કાઈ ગયો ચાલીને હુએ થાચું બધા કહું ઘર નાખી રાખો આ હે ને ગફુજી હોતા નહીં ને એ જ લોચા નહીં પડતી હા ગફુના ઓલો ગફુના ઘઉં ભગાન તાણે ખબર પડે કે ભૂંડિયા છે એવા ઓહા નહીં પડતી ભૂંડિયા હાચવાની આવે એ છે મત બીવડાવો ભલે કે ભગી જતા હવાનું જ ખબર પડે ચાલી એ રાતો અંધારી સતત મને લાગે ને એટલે હાથનું કીધું ને એટલે મને હાથના ભંકાળ આવે મારે બીવવા માટે આવું બધું બહુ પાણી બધી લાવે એવું કાબુ તો હા બોલો હવે તો આ ઓલવાઈ ગયું પેલો ચાંદલો જોઈ કાપલો એટલે કોઈ લાગે નહીં બહુ પડે હવે લગન નીકળવાનું હેઠ તારે ખેતરમાં જવાનું હવે નહીં કરતો હેડો હવે હેડો જ. એવાનો પાવ કાપલો બે ત્રણ વાટા મારશીને પાવ તરત જ આવશે હમણાં પાવ બીજા મારા મફતિયા લાકડા હોય ને એવી રીતે મારા બધા બાર મંડ્યા એમાં ઘરે લઈ જજી બખાના કરી હેડો આખી રાત જતો જ જાને આખી ટોલી ખાલી કરી આવતો નહીં ટુકડા યાર તો મોનથી નહીં રહું આખા દાવાનું ઘરે રાખડી ખાતું હોય પાણી લાકડાની વાત કરે કોઈ જતો હોય ખબર પડે તું આય પેલા માં ત્યાં ઘરે હું આવું કેટલી વખત તો ડોસી નકરી તને અંભરા જ કરતો હોય આ નડો હારી કાઢ નાખો તાર ડોસી આવે ને હું ત્યાં ઘરે આવું ને એટલે તાર ડોસી રહી ને એ મને અંભરા જ કરતી વાત તું એનું વાપરો શું કરવા તા અરે પણ ઘરે એવું આપણે જે ડોસી લાકડો હું હું તાર ડોસીનું મારા વાપરું? ઘરે લઈ જજે ટોલી ભરીને તાનો શું લાકડો તાનો હું આ ડોસીનું વાપરવા નહીં આવતો હોય શું હા જો ધ્યાન કેમ હા પેલો એ સીમ એટલે થોડીક કમ ડોસીને ચડાવું ને તો તને પોડે ને મને નહીં લાગતું કોઈ ડોસી તું ચડવા આવતો હોય તો શું કરવા આવું એ તો હવે તને ખબર શું કરવા આવતો હોય તું તને આમ થોડું કોંડાવાળા જ આવું તારી ડોસી જેવી જ બોલ સાથે ધક્કા વધારી દીધા અમારા આમ જો જો ચાલો આવું હવે તારા આખું મિલી સમને આવી રીતના ધોરી જવાય તમે કીધું તું સાચું વાત આવ્યો નહીં કહેતો આ ધોતી લેવા નહીં લે તને ના પાડી એની હવે જવાનું તો તું જાય ખેતરે થઈને નીકળતો ને ઓ ખેતર થી નીકળી ગયો પણ તારા ખેતરમાં ના આવ્યો તો મારા ખેતરે આવ્યો બે ખેતર ઓના શેટા નહીં બોલ આ ન તો મન મારે તો ને એટલે જીઓ લાગે ને જીવ લાવે હે તો આમ તબલા પર ચડતો હતો ને
આપણો ચડતો હતો થોભલા ઉપર? આપણા પર ચડતો હતો થોભલા ઉપર તમે ચડો? થોભલા પણ આમાં થોભલા ઉપર ચડી બોલો હું તો જોઈ એવો નાખો ને ત્યારે તો મને તો એમ થયું કે ભણતર આવે આ તો એક થાય ચડવાનું ચડ એ ગપુ હું તો મને લાગે મને આપણને બીવડાવવાનું કરી લાગે આજ કે હેલે કાપલા હા કે રાજુ કહું છું બહુ એક કામ કર. ના ભાઈ તું ગપ્પા મારી રહ્યો મને એવું લાગે હા, હું તમને બતાવું એક જગ્યાએ હેલો એ રીત જગ્યાએ આથી ઉપર લગભગ આવે. જવાનું જોઈ ને. હેડો છે. અમે થોડો જોયો રઘુરાન બીજાને. કબીર આપણે તમને લાગતું નહીં આ ગપ્પા તું આગળ થા ને પેલા રાતીના ધબકારા વધી અમને ગયા બોલો. બતાવી ગયું. તમે બી તો જોઈ લો પણ આવી રીતે ધોઈને હવે તને ખબર પડી છે દિયોર હા બીજો દઈ છી અહીંયા હતો હા અહીંયા હતો બીજો હતો તારી વાત જોઈને બે હીરો આવી રહ્યો. આ કાપલી હતો આ કાપલી ઈ કોઈ આવી જતું હે આપણે આ બીવડા હોય આમ તો ના સોહી ચોપલે ચડતો ચોપલે ચોહી. તું બતાવી ગયું ચોહી. અહીંથી ચડે અહીંથી ચોપલે ચડતો તો આમ પ્રમાણે તને કહું દેખાય આ છે રેઠાઈ લઈને. ના ના પૂરા જો દેખાય હું અમે તો દેખાય હું રાત તો દેખાય છે આ તો હમણાં બીવડાવાનું કરી રહ્યો ને આજ. આવડે ચડતો તો ઈ જો થાય લે કાબલા મનના વ્યાયામ તારા ઓય નરું ખોલું હી નરી ઘરો હી પાવડો લઈ લેવા દે પાવડો લઈ લે પાવડો નાખીને આવેલી આ તો. નાખવો જ પડે ને જે આ કેટલો તમે ફાટી મને ફરકાવ્યો આ તો કે બીવડાવા આવેલો આપણને. હાથ વહીને નીકળ્યો તો અરે અમે તો તને ભણકા આ મને મોતીઓ નીકળી મને પેલા હરકતા મી નીકળતો એટલે હા તું ધોતી પેલા પહેરજે હરખું ધોતી પહેરજે ધોતું હવે ઘરે જાય પહેરશું યાર હા ધોતું ઘરે જાય પહેરશું મને હવે અહીં નહીં રહ્યા હા ના સાચું કહું છું અહીંયા જતો ગળાની સોગર માર ઘઉંની સોગર તમારા મનના વ્યાયામ ખબર તાણ. હમણાં કોઈ દાડ બીવડાતો નહીં. તો આવું કહું ને એક વખત આને દેખાડે તો સારું હોય એમને કાબુજી અમને બીવડાવીને તાને ખબર પડી ખબર અમને પડે. આમાં કોઈ દાન ને બીવડાવતું આવું તો નહીં બીવડાવતું. કોઈ દાન ના બીવડાવ અમને તમને ખબર પડે